ચાલો આજે એક એવી અદ્ભુત કહાણી વિશે વાત કરીએ જે આપણને સૌને પ્રેરણા આપશે. આ ગાથા છે ડીસાના ઠાકોર સમાજની અને એમના બનાવેલા એક પુસ્તકાલયની. પણ આ ખાલી એક બિલ્ડિંગની વાત નથી. આ તો એકતા અને દ્રષ્ટિની કહાણી છે જેણે એક બહુ મોટા સપનાને હકીકતમાં બદલી નાખ્યું. આખી વાતનો સાર તમે જાણો છો. આ એક જ વાક્યમાં સમાઈ જાય છે કે કોઈ ઇમારત એમ જ લાઇબ્રેરી નથી બની જતી. લાઇબ્રેરી તો ત્યારે બને જ્યારે કોઈ સમાજ પોતાના ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારવાનું શરૂ કરે. આ એક વાક્ય જ આખી સફરનો પાયો છે. તો આ બધું શરૂ ક્યાંથી થયું? ઠાકોર સમાજનું એક કર્મચારી મંડળ હતું. હવે આ મંડળ કંઈ નવું નહોતું. વર્ષોથી એ લોકો સમાજના વિદ્યાર્થીઓને કારકિર્દી માટે ગાઈડન્સ આપવાનું કામ કરતા જ હતા. અને બસ આ જ અનુભવમાંથી એક નવા વિચારનો તણખો જન્મ્યો. જરા ટાઈમલાઈન પર નજર તો કરો. છેલ્લા 7 વર્ષથી તો એ લોકો સામુદાયિક કામ કરતા જ હતા. પણ પછી આવ્યું લોકડાઉન. મે 2019માં એક ચર્ચા શરૂ થઈ. અને જુઓ, ઓક્ટોબર 2020માં તો ભાડાની લાઇબ્રેરી ખુલ્લી પણ ગઈ. અને એના 2 વર્ષમાં તો 15 ઓગસ્ટ 2022ના દિવસે સમાજની પોતાની લાઇબ્રેરી ઊભી થઈ ગઈ. વિચાર તો કરો, એક નાનકડી ચર્ચાથી લઈને એક આખી ઇમારત સુધીની સફર. આ જ બતાવે છે કે જ્યારે એક સારો વિચાર અને બધાનો સાથ હોય તો શું નથી થઈ શકતું. યાદ કરો 2020નો એ સમય. લોકડાઉન, બધું બંધ, ચારે બાજુ અનિશ્ચિતતાનો માહોલ. એવા સમયે જ્યારે બધા પોતાના ભવિષ્ય વિશે ચિંતિત હતા, ત્યારે સમાજના કેટલાક લોકોએ ભેગા મળીને એક સવાલ પૂછ્યો: આપણે આપણા સમાજના ભલા માટે, એના વિકાસ માટે શું કરી શકીએ? બસ આ એક નાનકડા પણ ખૂબ જ શક્તિશાળી સવાલમાંથી એક અસાધારણ કામની શરૂઆત થઈ. અને જાણો છો શું? જવાબ એક જ હતો અને બધા એના પર સહેમત હતા. એક પુસ્તકાલય. બધાનું માનવું સ્પષ્ટ હતું કે જો સમાજ પાસે પોતાની એક લાઇબ્રેરી હોય તો વિકાસને કોઈ રોકી શકે નહીં. શિક્ષણ જ પ્રગતિનો સાચો રસ્તો છે, એ વાત પર બધા એકમત હતા. સારું, વિચાર તો બહુ સારો હતો, પણ મોટા મોટા વિચારોને જમીન પર ઉતારવા સહેલા નથી હોતા. તો આને હકીકતમાં કેવી રીતે બદલવામાં આવ્યું? ચાલો જોઈએ. શરૂઆત થઈ ખૂબ જ નાના પણ મક્કમ પગલાંથી. ભલે શરૂઆત નાની હતી, પણ સપના ઘણા મોટા હતા. ફક્ત 1000 રૂપિયા. કદાચ આ રકમ સાંભળવામાં નાની લાગે, પણ એની પાછળની ભાવના બહુ મોટી હતી. દરેક સભ્યએ પોતાની ઈચ્છાથી આ યોગદાન આપ્યું. આ કોઈ મોટા ફંડથી નહીં, પણ પાયાના લોકોના નાના નાના યોગદાનથી શરૂ થયેલી એક ચળવળ હતી. આજ તો ખરી તાકાત છે. તો જુઓ, શરૂઆત કેટલી સાધારણ હતી. ડીસામાં એક ભાડાનું મકાન લીધું, જેનું ભાડું હતું 16000 રૂપિયા.